तो हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। तो आज આપણે આવી જઈએ ખેતરમાં અને આજે મારું ઇન્ટરવ્યૂ કરાવું। તો મારું નામ છે અનિલ અને હું ગુજરાતી હું અને મારી યુટ્યુબ ચેનલ પર 50 સબસ્ક્રાઈબર થઈ ગયા। અને જો મારી યુટ્યુબ ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા વિડીયો જોતા હોય અને સારા લાગતા હોય તો લાઈક કોમેન્ટ કરતા જજો। તો આજે આપણા અહીં ખેતરમાં જોઈ લો ગુલાબ કર્યા અને સાય ખાઈ જાય એટલા માટે આ ધજાઓ લગાવી છે। ગુજરાતમાં હું ફાગવેલ તાલુકાથી અને ફાગવેલ ગામમાંથી જ છું। તો જે પણ જો ફાગવેલ આવતા હોય મને મળવું હોય તો આપણો ચેનલ મને બાયમાં આપેલો જ છે, કોલ કરી લેવો। અને આપણો બ્લોગ જોતા રહેજો તાકી જલ્દી આપણા 4000 વોટ કલાક પૂરા થઈ જાય। અને બહુ નહીં, ખાલી 50 સબસ્ક્રાઈબર એ લોકો જોશે ને તો આપણા 4000 વોટ કલાક પૂરા થઈ જશે। તો પેલી દેખાય આપણી સાપરી આ બાજુ જોડે તલાવ, હું તમને તલાવ બતાડું, આપણા ખેતરની બાજુમાં જ છે। જોઈ લો ગાડી કંકોડા પણ બહુ લાગે, મોટું તલાવ। બીજું તમને બતાડું રીંગ કરી રીંગમાં ફૂલ પાણી થઈ ગયું। આપણે કોમેડી વિડીયો બનાવી પણ કોમેડી શોર્ટ વિડીયો ખાલી નાખીએ અહીં અને બ્લોગ લોંગ નાખીએ અહીં। તો કોમેડી વિડીયો જેને પસંદ હોય એ કોમેડી વિડીયો જુઓ અને જેને બ્લોગ પસંદ હોય એ બ્લોગ જુઓ। અને આ બાજુ છે તમાકુ, જો આપણું ખેતર નહીં। બીજું જેને કંકોડા ના જોયા હોય એને હું કંકોડા બતાડું એકદમ નજીકથી। જુઓ જેના લાગ્યા। બાજુ મોટા થોડા મોટા હતા, હજુ એકાદ વરસાદ પડશે એટલે મોટા થઈ જશે। તો કંકોડાનું શાક કોનો ભાવ કોમેન્ટ કરી દેજો અને બહુ ભાવતું હશે તો આપણે કંકોડા આપવા આવશું, જેને સબસ્ક્રાઈબ કરી રાખીએ છીએ આપણી ચેનલ એને આપવા આવશું। જોઈ લો ગુલાબ બહુ મસ્ત તોડી લઈએ। ગુલાબ કેવો, ગુલાબનો કલર કેવો કહેજો। ઈયળો પડ્યો એવું લાગે, કોનો થઈ ગયો તો દવા પણ છોટવાની થઈ ગઈ। જો લગીને આપણો ગુલાબ મોટા થશે તો લગીને ગુલાબના રેગ્યુલર બ્લોગ આવશે, જેને પણ ગુલાબ કરવા એ આપણા વિડીયો જોતા રહેજો, એ રીતે ફોલો કરજો, તમારા ગુલાબ એક નંબર થશે। કેમ કે આપણે પહેલાં એકવાર ગુલાબ કરેલા, બીજી વખત ના। અને આપણા આવા બ્લોગ આવશે અને શોર્ટ વિડીયો કોમેડી આવશે તો આપણા વિડીયો જોતા રહેજો અને આપણી ચેનલમાં આવતા રહેજો બરાબર।
તો આપણો બ્લોગ અહીં ગાડી પૂરો કરીએ.